ઓકે, રોગના નિયંત્રણની આપણે જે વાત કરી હતી, બરાબર છે કે સામાન્ય ચેપી જે રોગો છે જેના આપણે ઉદાહરણો જોયા છે, અમુક ચોક્કસ પ્રકારના રોગોના. બધા રોગને નથી લીધા આપણે, જેટલા ટેક્સ્ટબુકની અંદર આપ્યા છે એ બધા રોગની વાત કરી. અમુક વાયરસજન્ય રોગ, અમુક બેક્ટેરિયાજન્ય રોગ, અમુક ફૂગજન્ય રોગ, અમુક કૃમિજન્ય રોગની આપણે વાત ગઈકાલે સમજી છે. જો એનાથી બચવું હોય તો એના અમુક ઉપાયો, પેલું પર્સનલ હાઇજીન એટલે કે વ્યક્તિગત જે જાળવણી આપણે રાખવી જોઈએ એની વાત કરી હતી. અને પછી છેલ્લે આ સ્લાઇડની અંદર ચેપી રોગના નિયંત્રણમાં ખાસ કરીને જાહેર અથવા તો જન સમુદાયની અંદર તમારે કઈ રીતની જાળવણી રાખવા માટેના પ્રયત્ન કરવા જોઈએ, ધ્યાન રાખવું જોઈએ, એની વાત કરી હતી. છેલ્લો પોઈન્ટ એવો હતો કે કીટક દ્વારા ફેલાતા રોગો અથવા તો ખાસ કરીને પાણી હોય, પાણીમાં કીટકોની જે વસ્તી વધતી હોય કે એની સાથે સંલગ્ન હોય એવા પ્રકારના રોગો જે છે એનો ફેલાવો અટકાવવા માટે અમુક ચોક્કસ પ્રકારના પગલાં લેવા જરૂરી છે. તો એની અત્યારે એક પછી એક ચર્ચા કરીએ છીએ, એ અટકાવના પગલાંની, કે ખાસ કરીને પાણી સાથે સંલગ્ન હોય, કીટકો દ્વારા ફેલાતા હોય, તો એવા રોગોને અટકાવવા માટે આપણે શું કરીએ? તો રોગવાહક અને તેના પ્રજનન સ્થળ એટલે કે બ્રીડિંગ સાઇટનું નિયંત્રણ અને તેમનો નાશ કરવો આપણા માટે જરૂરી છે. એનું બ્રીડિંગ સાઇટ એટલે શું, અથવા તો પ્રજનનની જગ્યા એટલે શું? તો કે એ પાણી હોય, પાણીથી ભરેલા ખાબોચિયા હોય અને એમાં ઈંડા મૂકે. તો પાણીના ખાબોચિયા હશે કે જળના એવા સ્ત્રોતો છે, ટાંકો છે પાણીનો જે ખુલ્લો છે, બરાબર છે? તો એ પ્રકારની જગ્યાઓની આપણે જાણકારી પણ હોવી જોઈએ આપણી આસપાસના વિસ્તારની, અને એને કેવી રીતના આપણે અટકાવી શકીએ એની વાત અહીંયા કરી છે. તો પહેલું, રહેણાંક વિસ્તારો અને તેની આસપાસ પહેલા તો પાણીના ખાબોચિયા બનવા જ જોઈએ નહીં. પાણી જમા ન થાય એને ધ્યાનમાં રાખવું જોઈએ. દાખલા તરીકે પાણી જમા થાય છે તો યોગ્ય સમયે એ પાણી કાં તો સુકાય અને અંદર ઉતરી જાય એનું ધ્યાન રાખવું પડે, અથવા તો પાણી જમા થયું છે તો એની અંદર જંતુનાશક દવાઓ છાંટી શકાય કદાચ, જો આપણી વ્યવસ્થા કરી શકતા હોય તો. બરાબર છે? યસ, કોઈકનો અવાજ આવે છે, કંઈક પ્રોબ્લેમ? એની પ્રોબ્લેમ? કોઈ સેન્ટરમાં પ્રોબ્લેમ નથી ને? ઓકે, અમદાવાદ સેન્ટર, જામનગર સેન્ટર અને ભાયલી વડોદરા સેન્ટર, આ 3 સેન્ટરના કેમેરા ઓફ છે. ઓલ રાઈટ. જામનગર સેન્ટરનો કેમેરો હજી ઓફ છે. ઓકે. ઘરની અંદર જે કુલર વપરાય છે, ખાસ કરીને ઉનાળાની સિઝન અત્યારે તો વહી ગઈ છે, પણ ઉનાળાની સિઝનમાં આ ટાઈપના જે વોટર પાણી ભરવાના અને પછી એ જે કુલર છે, ઉનાળો પૂરો થાય, અત્યારે પૂરો થઈ ગયો છે એટલે લગભગના ઘરમાં કદાચ કુલરનો ઉપયોગ થતો હોય, તો જ્યારે કુલરનો ઉપયોગ બંધ થઈ જાય, હવે સિઝન વહી ગઈ છે એટલે જરૂરિયાત નથી, તો એમનેમ ખૂણામાં હાચવીને ન રખાય. પાણી ભરેલું હોય તો એની નીચે ડટ્ટી હોય, ડટ્ટી ખોલીને પાણી કાઢી નાખવાનું હોય અને પાણી સાફ કરી અને પછી જ એને મૂકવાનું. એમ તો ઘરમાં વપરાતા કુલરની નિયમિત સફાઈ કરવી જરૂરી છે. ત્રીજું, જો ઘરની અંદર મચ્છરનો ઉપદ્રવ છે તો મચ્છરદાનીનો ઉપયોગ કરવો હિતાવહ રહે, જેથી કરીને આપણે એનાથી બચી શકીએ. ઓકે, પાણીના સ્ત્રોતો જો આપણી આસપાસ છે, તળાવ છે, નદી છે, ડેમ છે, તો હવે એને તો બૂરી ન શકાય, કારણ કે એ જ પાણીનો આપણા માટે મુખ્ય સ્ત્રોત બનશે, એટલે એને જાળવવો જરૂરી છે. તો એની અંદર એવા જળાશયો હશે, તળાવ હશે, તો એની અંદર તમે વિશિષ્ટ પ્રકારની એવી માછલીઓ એનો ઉછેર કરો કે જે માછલીઓ આવા કીટકોના કે મચ્છરના ડીંભને ખાઈ જાય. દાખલા તરીકે ગેમ્બ્યુસિયા નામની માછલીનું અહીંયા ઉદાહરણ આપેલું છે, રાઈટ? સો ગેમ્બ્યુસિયા જે આ માછલી છે, એ માછલી મચ્છરોના ડીંભ જે છે એને ખાઈ જતી હોય છે. તો એવી માછલીના ઉછેર કરવાથી પણ આવા પ્રકારના ઉપદ્રવી કીટકો કે મચ્છરથી સુરક્ષા જે છે એ મળતી હોય છે. ઓકે, મેં કીધું એમ કે દાખલા તરીકે તમારી આસપાસ જે રહેણાંક વિસ્તાર છે, એ રહેણાંક વિસ્તારની અંદર ખાડા ખબોચિયા ભરાઈ જાય છે, પાણી ભરાઈ જાય છે વરસાદને કારણે કે અન્ય કોઈ પણ કારણથી, અને એને તમે બૂરી નથી શકતા વારે વારે, અથવા તો એનો એવો કોઈ ઉપાય નથી થતો કે પાણી અંદર ઓટોમેટિક ઉતરી જાય, તો એ કેસમાં તમારે શું કરવું પડે કે ખાબોચિયાની અંદર જંતુનાશક દવાને સ્પ્રે કરી અને આ પ્રકારની કીટકોના ઉપદ્રવથી તમે બચી શકો છો. તો ડ્રેનેજ કે ખાડા હશે જેમાં પાણીનો નિકાલ થતો હોય, તો એ અથવા તો દલદલ એટલે કે કાદવયુક્ત વિસ્તાર હોય, તો એવા સ્થાનોએ વિશિષ્ટ પ્રકારની કીટનાશક દવાઓનો સ્પ્રે કરી અને તમે આ કીટકોથી બચી શકો છો.
બારી દરવાજાની અંદર મચ્છર જાળીનો ઉપયોગ કરો તો મચ્છરનો જે પ્રવેશ છે એ અટકાવી શકાય. ઓકે, ભારતમાં મોટા પાયે હાલમાં રોગવાહક જે સૌથી મોટામાં મોટો થ્રેટનિંગ છે, બરાબર છે, એ છે એડિસ મચ્છર, બરાબર છે. અને એના દ્વારા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વ્યાપક રૂપમાં ફેલાયેલા રોગોના સંદર્ભમાં આવા ઉપાયો ખૂબ જ મહત્વના બને છે, બરાબર છે. તો આ બે પ્રકારના જે રોગ, ગઈકાલે આપણે લગભગ કોઈક 2 વિદ્યાર્થીઓએ ચર્ચા કરેલી કે આ બે રોગ જે છે એ ટેક્સ્ટ બુકની અંદર, રેફરન્સ બુકની અંદર ઓલરેડી આપેલા છે. એકચ્યુઅલી એ એડ થઈ ગયા છે, એટલે નેક્સ્ટ લેક્ચર્સની અંદર હું એને કવર કરી લઈશ, સો ડોન્ટ વરી અબાઉટ દેટ. ઓકે, હવે આપણા માટે ચેલેન્જિંગ વસ્તુ ખરી શરૂ થઈ, બરાબર છે. ઓલું હજી પ્રાથમિક માહિતીઓ એવી હતી કે જે કદાચ ઘણી માહિતી તો આપણને ખબર જ હતી એમ. હવેનો પોઈન્ટ એવો છે કે જે આપણા માટે ઓલમોસ્ટ જેને કહેવાય કે થોડો ઘણો જાણી તો કદાચ હોય, પણ મોટા ભાગના જે કન્ટેન્ટ છે એના એ નવા હશે આપણા માટે. પ્લસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે વેન યુ આર એઇમિંગ ફોર નીટ અને જ્યારે તમારે મેડિકલ ફિલ્ડમાં જવું છે તો હ્યુમન ઇમ્યુનોલોજીકલ સિસ્ટમ તો તમારી પ્રાઇમરી રિક્વાયરમેન્ટ છે કે તમને ખબર હોવી જોઈએ, બરાબર છે. રોગ પ્રતિકારક તંત્રની વાત કરીએ છીએ તો રોગ પ્રતિકારક તંત્ર આપણા શરીરની અંદર આવેલ એવું અંગતંત્ર છે કે જે તમને અન્ય જે પણ સજીવ તમારા શરીરમાં કરે છે, એક અન્ય સજીવ, બીજું બહારથી આવતા વિષદ્રવ્યો, અને ત્રીજું બહારથી આવતા કોઈ પણ હાનિકારક પદાર્થો એટલે કે પ્રદૂષકો, આ બધાથી તમારા શરીરને બચાવે છે. તો એના કોઈ પણ દ્રવ્ય હશે, એ પછી સૂક્ષ્મ જીવ હશે, સૂક્ષ્મ ધ્રવ્યો હશે, વિષદ્રવ્યો હશે, આ બધાથી તમારા શરીરમાં કોઈ પણ પ્રકારની રોગ કે અનિયમિતતા ન થાય એનું ધ્યાન રાખવાની જવાબદારી જે તંત્રને આપેલી છે એ તંત્રનું નામ છે રોગ પ્રતિકારક તંત્ર. તો રોગ પ્રતિકારક તંત્રની જ્યારે આપણે વાત કરશું તો પહેલા તો રોગ પ્રતિકારક તંત્રની સંરચના અને પછી એની ક્રિયાવિધિ, આ બેયની આપણે વાત એક પછી એક કરશું એમ, બરાબર છે. ઓકે, તો પહેલા તો રોગ પ્રતિકારક તંત્રને ડિફાઇન કર્યું છે, સમજાયું છે કે એ છે શું. તો આપણું રોગ પ્રતિકારક તંત્ર એ એક ચોક્કસ પ્રકારનું તંત્ર છે. નેચરલી બધા જ ખાલી રોગ પ્રતિકારક તંત્ર જ નહીં, તમારા શરીરમાં આવેલા તમામ અંગતંત્રો ચોક્કસ પ્રકારના જ છે. એમ આ રોગ પ્રતિકારક તંત્ર પણ ચોક્કસ છે. ચોક્કસ મતલબ એની ચોક્કસ ઘટના છે, એના ચોક્કસ ઘટકો છે, એના ચોક્કસ અંગો છે, બરાબર છે. કે તે પરજાત એન્ટીજનને ઓળખે, તેનો પ્રતિચાર પણ આપે અને તેને યાદ પણ રાખે. હવે આની આગવી વિશેષતા છે એ આ છે. ઓકે, આપણા માટે એક નવો શબ્દ અહીંયા જે ઉમેરાણો, પરજાત એન્ટીજન એટલે કે ફોરેન એન્ટીજન. ઓકે, એન્ટીજન અને એન્ટીબોડી આ બે શબ્દો ખાસ કરીને રોગ પ્રતિકારકતા માટે ખૂબ જ જરૂરી છે. હવે એન્ટીજન એટલે શું અને એન્ટીબોડી એટલે શું? તો પહેલા જ્યારે પણ તમારા શરીરની અંદર રોગ પ્રતિકારક તંત્ર એક્ટિવ એટલે કે સક્રિય બનવાની વાત આવે તો સક્રિય ક્યારે બને? જ્યારે બહારથી કોઈ એવું દ્રવ્ય, હાનિકારક દ્રવ્ય તમારા શરીરમાં આવે, બરાબર છે, જેનાથી તમારા શરીરને નુકસાન થઈ શકે એવી શક્યતાઓ છે. તો એ હાનિકારક દ્રવ્યનો પ્રવેશ એ રોગ પ્રતિકારક તંત્રની સક્રિયતા માટે જરૂરી છે. અધરવાઇઝ એ સક્રિય નથી થતું, બરાબર છે. તો જે દ્રવ્યને કારણે રોગ પ્રતિકારક તંત્ર સક્રિય થાય, બરાબર છે, પ્રતિકાર કરવા માટે સક્રિય થાય, તો એવા દ્રવ્યને એન્ટીજન કહેવાનું છે. એન્ટીજનને ગુજરાતીમાં કહેવાય છે પ્રતિજન. કદાચ ગુજરાતીનો શબ્દ તમને વાંચવામાં ક્યાંય આવશે તો એને પ્રતિજન કહેવાય. એન્ટીજન એટલે પ્રતિજન, બરાબર છે. એટલે એન્ટીજનિક દ્રવ્ય અથવા તો પ્રતિજનિક દ્રવ્યો નો સામાન્ય જે પ્રકાર છે, બરાબર છે, એન્ટીજન હંમેશા પ્રોટીન હશે. આઈ રિપીટ, એન્ટીજન હંમેશા પ્રોટીન હશે. આની પહેલાના લેક્ચર્સની અંદર ક્યાંક મેં ઓલા પ્રોટીન ઇન્ટરેક્શનની વાત કરી હતી, પ્રોટીન આંતરક્રિયા,
બરાબર છે કે જ્યારે કોઈ કોષ જે છે એની અંદર કોઈ સૂક્ષ્મ જીવને અંદર દાખલ થવું છે તો પ્રોટીન પ્રોટીન આંતરક્રિયા જ થાય, ફરજિયાત છે, આ નિયમ છે એનો. બરાબર છે, સજીવનો આ નિયમ છે. તો કોષીય પ્રતિક્રિયા માટે પ્રોટીન પ્રોટીન ઇન્ટરેક્શન થવું જોઈએ. તો એન્ટીજન હંમેશા પ્રોટીન હશે, આપણે એવું અત્યારે યાદ રાખશું. રેડી? એ જે પ્રકારનું દ્રવ્ય છે એ પ્રોટીન છે. ઓકે, સેકન્ડ પોઈન્ટ ઉપર આવું છું હવે. ઓકે, એન્ટીજન એન્ટીબોડી, એન્ટીજન એન્ટીબોડી, એન્ટીબોડીને પણ ડિફાઇન કરી દો હારે હારે, વળી ભૂલાઈ જાત. ઓકે, તમારા શરીરમાં જ્યારે એન્ટીજન આવે, તમારું રોગ પ્રતિકારક તંત્ર સક્રિય બને એટલે એની બે પ્રકારની ક્રિયાવિધિ યાદ રાખવાની છે આપણે. રોગ પ્રતિકારક તંત્રના અમુક કોષો એવા છે કે જે સક્રિય રીતે એક્ટિવ થઈ સક્રિય રીતે ભક્ષણ કરે છે. રોગકારકોના જે કોષ છે એને ખાઈ જશે, ભક્ષણ કરશે, ભક્ષક કોષો તરીકે કામ કરશે. બરાબર છે, આ પહેલી ક્રિયાવિધિ. બીજી ક્રિયાવિધિ એવી છે કે રોગ પ્રતિકારક તંત્રના અમુક કોષો એવા છે કે કેમિકલ્સ એટલે કે રાસાયણિક દ્રવ્યનો સ્ત્રાવ કરશે એને મારવા માટે, એન્ટીજન્સને મારવા માટે રાસાયણિક દ્રવ્યનો સ્ત્રાવ કરે છે. રાસાયણિક દ્રવ્ય જેનો સ્ત્રાવ થાય છે એ રાસાયણિક દ્રવ્યનું નામ છે એન્ટીબોડી. શું નામ છે? એન્ટીબોડી. તો એન્ટીબોડી શું છે? તો કે રોગ પ્રતિકારક તંત્રના વિશિષ્ટ કોષો દ્વારા એન્ટીજનને મારવા કે નિષ્ક્રિય કરવા માટે ઉત્પન્ન થતું પ્રોટીન છે. ઓલું પણ પ્રોટીન છે અને આ પણ પ્રોટીન છે. એન્ટીજન પણ પ્રોટીન છે, એન્ટીબોડી પણ પ્રોટીન છે. બરાબર છે? એટલે એન્ટીજન જે પ્રવેશે છે એ પ્રોટીનને મારવા કે નિષ્ક્રિય કરવા માટે એન્ટીબોડી આપણા શરીરના રોગ પ્રતિકારક તંત્રના કોષો દ્વારા ઉત્પન્ન કરી અને એની વિરુદ્ધમાં એને નિષ્ક્રિય કરવા માટે વપરાય છે. તો એન્ટીજન અને એન્ટીબોડીની સંકલ્પનામાં એ બેયનો મતલબ તમારે આ રીતે સમજવાનો રહેશે. હવે એન્ટીજન ને એન્ટીબોડી જ્યાં આવે ત્યાં તમારે એને સરખાવી અને એ પ્રમાણે સમજવાનું રહેશે. ઓકે, પ્રતિકારક તંત્ર એલર્જીની પ્રક્રિયા, સ્વરોગ પ્રતિકારકતા અને અંગ પ્રત્યારોપણમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. ઓકે, હવે આ ત્રણ ક્રિયાવિધિ આપણા માટે થોડીક અત્યારે અટપટી રહીએ સમજવી. તો અત્યારે ખાલી આપણે યાદ રાખશું કે ત્રણ ક્રિયાવિધિ, એક સામાન્ય ક્રિયાવિધિ છે આપણે રોગના પ્રતિકાર કરવાની. આ બધી અસામાન્ય પરિસ્થિતિઓ છે. એક એલર્જી, બીજું સ્વરોગ પ્રતિકારકતા અને ત્રીજું અંગ પ્રત્યારોપણ. તો આ ત્રણેય એક વિશિષ્ટ કેસ તરીકે આગળ એ ડિસ્ક્રિપ્શનમાં છે જ, એટલે ત્યારે જ તમને ખબર પડશે. એટલે અત્યારે તમને હું સમજાવીશ તો પણ બધું ઉપરથી જશે, કારણ કે પ્રાઇમરી એટલે કે પ્રાથમિક જે નોલેજ છે એ પહેલાં આવી જાય પછી જ એડવાન્સ લેવલ ઉપર તમે સમજી શકશો. એટલે અત્યારે ખાલી યાદ રાખશું આપણે. બરાબર છે? ત્રીજું, મનુષ્યના પ્રતિકારક તંત્રમાં કોનો સમાવેશ થાય? તો પહેલું, લસિકા પેશીઓ. બરાબર છે? લસિકા અંગો અને લસિકા પેશીઓ, આ પહેલા ઘટક છે એના. અને બીજું ઘટક છે લસિકા કોષો અને ત્રીજું લસિકા દ્રવ્ય એટલે કે એન્ટીબોડી. તો લસિકા અંગ અને લસિકા પેશી, પછી લસિકા પેશીના લસિકા કોષો અને પછી કોષ દ્વારા સ્ત્રાવ પામતા દ્રવ્યો એટલે કે એન્ટીબોડી. તો લસિકા અંગ, લસિકા પેશી, લસિકા કોષો અને લસિકા દ્રવ્ય, આ સિક્વન્સ આવી આવશે તમારી. આ બધાનો સમાવેશ લસિકા તંત્રમાં થાય. બરાબર છે? તો લસિકા તંત્રને ફરીથી એક્સપ્લેન કરું તો લસિકા તંત્રના ભાગના જે ઘટક છે લસિકા અંગ, લસિકા પેશી, લસિકા કોષ અને લસિકા દ્રવ્ય. બહુ સિમ્પલ છે યાદ રાખવું, એટલે તમને યાદ રહી જશે. તો લસિકા અંગ સૌથી પહેલું ઘટક લસિકા તંત્રનું. તો લસિકા અંગ જે છે અંગ્રેજીમાં એને કહેવાનું છે લિમ્ફોઇડ ઓર્ગન. બરાબર છે? એવા અંગ છે કે જ્યાં લસિકા કણોનું સર્જન અને અથવા તો કે પરિપક્વન અને વિભેદીકરણ થાય છે. અચ્છા, રોગ પ્રતિકારક તંત્ર અત્યાર સુધી એવું બોલ્યો તો હું. આની પહેલા જ્યારે મેં વાત કરી રોગ પ્રતિકારક તંત્રની, રોગ પ્રતિકારક તંત્ર માટે જે તંત્ર બન્યું ને અંગતંત્ર, એ અંગતંત્રનું બીજું નામ છે લસિકા તંત્ર. એટલે હું જ્યારે રોગ પ્રતિકારક તંત્ર બોલીશ કે લસિકા તંત્ર બોલીશ એનો બેયનો મતલબ એક જ થાય છે. બરાબર છે? એટલે એ ખાસ ધ્યાનમાં રાખવું. આ તો મારા ધ્યાનમાં આવી ગયું
કે અહીંયા જે લસિકા અંગો ને એવું બધું, એ તો લસિકા અંગો મતલબ પ્રતિકારક અંગો એમ, કારણ કે લસિકા તંત્ર ઇઝ ઇક્વલ ટુ રોગ પ્રતિકારક તંત્ર છે. તો રોગ પ્રતિકારક તંત્રના ઘટકમાં સૌથી પહેલા મેં કીધું હતું લસિકા અંગો, એટલે ઈ આ લસિકા અંગો, એટલે એને લસિકા તંત્ર પણ કહેવાય અને રોગ પ્રતિકારક તંત્ર પણ કહેવાય. ઓકે, તો લસિકા અંગની વાત કરીએ તો એવા અંગ કે જ્યાં લસિકા કણોનું સર્જન થાય છે, લિમ્ફોસાઇટ્સ, લસિકા કણોનું સર્જન થાય છે, પરિપક્વન અને વિભેદીકરણ થાય છે. ઓકે, વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ નામનું એક ચેપ્ટર આવ્યું હતું, બરાબર છે, વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ. એની અંદર આ અવસ્થાઓ બધી આપી હતી, અવસ્થાઓ, લસિકા કણ નહીં. હું જે અવસ્થાની વાત કરું, કોષ વિભાજન એટલે કે આ કણોનું સર્જન એટલે કે કોષ વિભાજન થાય, પછી પરિપક્વન અને વિભેદીકરણ, આ બધી અવસ્થાઓ એમાં ડિટેલમાં સમજાવી છે, એટલે એનો મતલબ તમને ખ્યાલ જ હશે, બરાબર છે. તો વિકાસની જે પ્રક્રિયા છે, વિકાસ, વૃદ્ધિ અને વિકાસમાં વિકાસની જે પ્રક્રિયા છે, વિકાસની પ્રક્રિયા એટલે કોઈ પણ સજીવ એના જન્મથી લઈ અને મૃત્યુ સુધીમાં થતા તમામ ફેરફારો, જેટલા પણ ફેરફારો છે એ બધા જ ફેરફારોને વિકાસ કહેવાય. બરાબર છે. વિકાસની વ્યાખ્યા મેં તમને રિપીટ કરી અને સમજાવી, સામાન્ય અર્થ વિકાસનો. તો જ્યારથી જીવનચક્ર શરૂ થાય અને જ્યાં સુધી જીવનચક્ર પૂરું ન થાય, હું હજી એક લેવલ ઉપરની વ્યાખ્યા બોલું છું, રાઈટ? જન્મથી મૃત્યુ નહીં, જીવનચક્રની શરૂઆતથી જીવનચક્રની અંત સુધીની જે અવસ્થા છે અથવા તો જે ફેરફારો છે એને વિકાસ કહેવાય. ટ્રુલી સાચી રીતે એને આ રીતના વ્યાખ્યાયિત કરી શકો તમે, રાઈટ? તો જીવનચક્રની શરૂઆત હંમેશા જો બહુકોષી સજીવ હશે તો યુગ્મનજ અથવા તો ફલિતાંડથી થાય, બરાબર છે. અને મૃત્યુ એ જીવનનો સૌથી છેલ્લો પડાવ છે, જ્યાં જીવનચક્ર પૂરું થાય છે. તો ફલિતાંડ અવસ્થાએ એ શરૂ કરે અને મૃત્યુ અવસ્થાએ જીવનચક્ર પૂરું કરે. એની વચ્ચે જે પણ ફેરફાર થાય એને વિકાસ કહેવાય. વિકાસની અંદર કોષ વિભાજન પણ થાય અને કોષ વિભેદન પણ થાય. વૃદ્ધિ થાય પણ ખરા અને વૃદ્ધિ ન પણ થાય, બરાબર છે. આ જરૂરિયાત પ્રમાણે જોવા મળતા ઘટનાક્રમો છે. હવે વધારે ડિટેલમાં અહીંયા નથી જતો, હું પાછો અહીંયા આવી જાઉં, કારણ કે અત્યારે અલ્ટિમેટલી આપણે જે ભણવાનું છે એ લસિકા તંત્ર ભણવાનું છે, વૃદ્ધિ અને વિકાસ નહીં, એમ, બરાબર છે. તો પરિપક્વન અને વિભેદીકરણ પણ અહીંયા જ થઈ શકે છે. તો પહેલું લસિકા કોષનું સર્જન થવું અને બીજું એનું પરિપક્વન અને વિભેદીકરણ કરવું. એટલે બે ભાગમાં આ પોઈન્ટ ઓફ વ્યૂને આપણે આ જે ઘટના છે એને વહેંચી છે. આ ધ્યાનમાં રાખવા માટે તમારે. ઓકે, લસિકા અંગોના બે પ્રકારો પાડ્યા છે, આને અનુલક્ષીને, આ જે વ્યાખ્યા સમજાવી એને અનુલક્ષીને, બરાબર છે. એક પ્રકારના જે અંગો છે એને કહેવાય છે પ્રાથમિક લસિકા અંગો અને બીજા છે એને કહેવાય છે દ્વિતીયક લસિકા અંગો. તો આ વ્યાખ્યાને ધ્યાનમાં રાખી અને પહેલો ઘટનાક્રમ શું હતો? એમાં લસિકા કોષોનું સર્જન, રાઈટ? લસિકા કોષોનું સર્જન કરતા જે પણ અંગો હશે એને પ્રાથમિક લસિકા અંગો કહેવાય. તો લસિકા અંગની અંદર પહેલા પ્રકારના છે એને કહેવાય પ્રાથમિક લસિકા અંગો. એ એવા અંગો છે કે જે અપરિપક્વ લસિકા કણ, બરાબર છે, અપરિપક્વ લસિકા કણ છે એની અંદર, એમાં એન્ટીજન સંવેદી લસિકા કણમાં એને વિભેદિત કરે છે, રૂપાંતરિત કરે છે. અને તેના પાછા બે ઉદાહરણો આપ્યા છે પ્રાથમિક લસિકા અંગોના. તો પ્રાથમિક લસિકા અંગોમાં લસિકા કણોનું નિર્માણ થાય, એટલે કે કોષ વિભાજનની ઘટના બને અને ઉત્પન્ન થાય લસિકા કોષો, બરાબર છે. અને એનું રૂપાંતરણ થાય. રૂપાંતરણ એટલે ચોક્કસ પ્રકારના લસિકા કણો બને. તો વિભેદીકરણ અહીંયા લખેલું છે, વિભેદિત થાય છે. એટલે કોષ વિભાજન અને કોષ વિભેદન, પોઈન્ટ સમજવાનો છે. કોષ વિભાજન અને કોષ વિભેદન, આ બે ક્રિયા જ્યાં થશે એ પ્રાથમિક અંગો છે, બરાબર છે. એટલે નવા કોષો બને અને એ ચોક્કસ પ્રકારના કોષોમાં રૂપાંતરિત થવાની ઘટના એ પ્રાથમિક લસિકા કોષોની અંદર થશે. બે પ્રકારના પ્રાથમિક લસિકા કોષો અહીંયા આપેલા છે. એક છે આ બોન મેરો, બોન મેરો એટલે અસ્થિમજ્જા, અને બીજું છે એ છે થાઇમસ ગ્રંથિ. આ બે ઉદાહરણો છે પ્રાથમિક લસિકા અંગોના,
બરાબર છે. ઓકે, હવે જ્યારે હું અસ્થિમજ્જાની વાત કરીશ, અસ્થિમજ્જા બે પ્રકારની છે. અહીંયા જે ઉદાહરણ આપેલું છે એ તમારા આ પ્રકારના જે નળાકાર અસ્થિ છે એનું ઉદાહરણ આપેલું છે. નળાકાર અસ્થિઓની અંદર જે અસ્થિમજ્જા આવેલી હશે એ પીળા કલરની અસ્થિમજ્જા હોય, પીળા કલરની અસ્થિમજ્જા. અને એમાં સામાન્ય રીતે ફેટ એટલે કે ચરબીનો સંગ્રહ થયેલો હોય. બરાબર છે. એ પેશીની અંદર લસિકા કણો નથી બનતા સામાન્ય રીતે. લસિકા કણ બનાવતી અસ્થિમજ્જા છે એ ચપટા અસ્થિઓની અંદર હોય, ચપટા અસ્થિઓ. દાખલા તરીકે રિબકેજ અથવા તો અસ્થિ પિંજરું છે તમારું કે જે છાતીનું પિંજરું બનાવશે. બરાબર છે. ઉરસીય જે અસ્થિ પિંજરું છે તમારું કે જેના પ્રોટેક્શનને કારણે તમારા ફેફસા, તમારું હૃદય એ બધું સરસ રીતે આયોજનબદ્ધ રીતે કામ કરી શકે છે. તો એ હાડકા જે છે એ ચપટા હાડકા છે. બરાબર છે. પ્લસ તમારી કરોડરજ્જુના જે મણકાઓ છે એ ચપટા હાડકા છે. તો એ પ્રકારના ચપટા હાડકા હશે, એની અંદર જે અસ્થિમજ્જા હશે. હવે અસ્થિમજ્જા એટલે શું? પહેલા તો હાડકાને તમે ક્રોસ સેક્શન એટલે કે આડો છેદ લ્યો એટલે અંદર પોલાણ છે. એ પોલાણની અંદર ભરેલી વિશિષ્ટ સંયોજક પેશી અસ્થિની અંદરની મજ્જા પેશી એટલે અસ્થિમજ્જા કહેવાય. સંયોજક પેશી છે કારણ કે અસ્થિ પોતે જ સંયોજક પેશી છે. એટલે આ સંયોજક પેશી છે કે જે અસ્થિઓના પોલાણની અંદર રહેલી હોય છે. એ કોષ વિભાજનને વિભેદન કરી અને વિવિધ પ્રકારના રુધિરની અંદર રહેલા કોષોનું નિર્માણ કરતી હોય. WBC એટલે કે શ્વેત કોષો, RBC એટલે કે રક્ત કોષો અને લસિકા કોષો બધાનું નિર્માણ બોન મેરો અથવા તો અસ્થિમજ્જાની અંદર થતું હોય છે સામાન્ય રીતે. ઓકે, અસ્થિમજ્જામાં મેં બીજો પ્રકાર કીધો તો ચપટા પ્રકારના જે હાડકા છે એમાં, તો એ કહેવાય રેડ બોન મેરો એટલે કે લાલ અસ્થિમજ્જા. લાલ અસ્થિમજ્જા એટલા માટે લાલ છે કારણ કે એની અંદર RBC બનતા હોય. બરાબર છે. રક્તકોષો બનતા હોય. રક્તકોષોનો જે રંગ છે વાસ્તવિક રંગ લાલ કલરનો હોય. એટલે એ અસ્થિમજ્જાનો કલર પીળો નહીં હોય, લાલ હશે. આ અસ્થિમજ્જા, લાલ અસ્થિમજ્જાની અંદર આ લસિકા કોષો બનતા હોય. આ ખાસ નોંધ રાખી અને યાદ રાખવાનું છે તમારે. એટલું ડિસ્ક્રિપ્શન અહીંયા આપેલ નથી પણ હકીકત આવી છે. બરાબર છે. લાલ અસ્થિમજ્જાની અંદર તમામ પ્રકારના જે રુધિરના કોષો હશે એનું નિર્માણ થાય. એમાં WBC પણ આવી ગયા, એમાં RBC પણ આવી ગયા, અને એમાં પ્લેટિલેટ્સ પણ આવી ગયા, અને એમાં લસિકા કોષો પણ આવી ગયા. બધા જ પ્રકારના કોષો લાલ કલરના અસ્થિમજ્જા દ્વારા નિર્માણ પામતા હોય છે. આવું આપણે યાદ આજથી રાખી લેશું. તો એ અસ્થિમજ્જાની વાત અહીંયા કરી છે કે મુખ્ય લસિકા અંગ અસ્થિમજ્જા છે. પુખ્ત સજીવોમાં, બાળકોમાં નહીં. જે વ્યક્તિ પુખ્ત છે, દાખલા તરીકે હવે તમે ઓલમોસ્ટ પુખ્ત છો અને હું પુખ્ત વયને પણ પાર કરી ચૂક્યા છું, તો આપણા શરીરની અંદર મુખ્ય પ્રાથમિક લસિકા અંગ છે એ અસ્થિમજ્જા હશે. તેની અંદર લસિકા કણો અથવા તો લસિકા કોષ સહિતના બધા જ રુધિર કોષોનું સર્જન થાય છે, જે મેં તમને હમણાં સમજાવ્યું. ઓકે, બીજું જે અંગ છે એ છે થાઇમસ. બરાબર છે. પહેલું અંગ છે એ મેં કીધું એમ અસ્થિમજ્જા. તો અસ્થિની અંદર રહેલ પોલાણ છે. બરાબર છે. અસ્થિનો આડછેદ લ્યો અને વચ્ચે જે પોલાણ દેખાય એની અંદર ખાલી જગ્યા, એ પોલાણની અંદર આ અસ્થિમજ્જા હોય. ઓકે, હવે બીજું છે થાઇમસ. તો થાઇમસ હોય ક્યાં આપણા શરીરની અંદર, એને અહીંયા રિપ્રેઝન્ટ કરી છે. હૃદય આપણું અહીંયા હશે. હૃદયથી સેજ ઉપરની સાઈડ, એકદમ લગભગ સેન્ટરમાં, હૃદયથી થોડુંક ઉપરની સાઈડ, પણ કયું? જમણી બાજુએ, સેજ જમણી બાજુએ. એટલે સેન્ટરમાં છાતીથી થોડુંક ઉપરની સાઈડ, ગળા અને છાતીની વચ્ચે અહીંયા થાઇમસ હશે. બરાબર છે. થાઇમસ જે છે, દાખલા તરીકે આ હૃદય છે, હૃદયની એક્ઝેક્ટ ઉપર અને સેજ જમણી બાજુએ છે. બે ખંડોમાં વિભાજિત ગ્રંથિ છે. આવી રીતના એક ને એક, બે ખંડોની અંદર વિભાજિત ગ્રંથિ છે. બરાબર છે. તો ખંડમય ગ્રંથિ છે, હૃદયની નજીક છે અને છાતીના અસ્થિની સેજ નીચેની બાજુએ ગોઠવાયેલી છે. છાતીનું અસ્થિ, બરાબર છે, એની નીચેની બાજુએ. થાઇમસ ગ્રંથિનું કદ જન્મ સમયે કમ્પેરેટિવલી મોટું હોય છે. કમ્પેરેટિવલી, હું એવો શબ્દ વાપરું છું, સરખામણીએ. મીન્સ તમારું શરીર અવળું જ હોય જન્મ સમયે, મેક્સિમમ અવળું હશે. એની સરખામણીએ એ ગ્રંથિ કદાચ અવળી છે એવું માની લ્યો તમે.
હવે એ ગ્રંથિનું કદ ન વધે વૃદ્ધિ દરમિયાન, તમારું કદ વધી ગયું અને એ ગ્રંથિ એવડી ને એવડી રહી. પોઈન્ટ સમજો, બરાબર છે? એટલે તમારા શરીરમાં એ જે ગ્રંથિ છે એનું કદ નાનું છે અને બાળકના ગ્રંથિનું કદ એના શરીરની સાપેક્ષે મોટું છે, બરાબર છે? એટલે આ રીતે એને સમજવાનું રહેશે તમારે. થાઇમસ ગ્રંથિનું કદ જન્મ સમયે મોટું છે, પરંતુ ઉંમર વધવાની સાથે તે નાની થતી જાય છે અને કિશોરાવસ્થાએ તે ખૂબ જ નાના કદની આ રીતે બની જાય છે, કારણ કે એનું પછી એનું કદ વધવાનું જ નથી, આપણું જ કદ વધશે. થાઇમસ અને અસ્થિમજ્જા બંને ટી લસિકા કોષોને પરિપક્વ થવા માટે અને સૂક્ષ્મ પર્યાવરણ પણ પૂરું પાડે છે. ટી લસિકા કોષો, ટી એટલે આના ઉપરથી નામ છે, થાઇમસ ઉપરથી. ટી લસિકા કોષો ઇઝ ઇક્વલ ટુ થાઇમસ લસિકા કોષો, બરાબર છે? ટી લસિકા કોષો એટલે એક લસિકા કોષોનું નામ, એક પ્રકારના લસિકા કોષોનું નામ છે, એ છે ટી લસિકા કોષો. ટી લસિકા કોષો એટલા માટે કારણ કે એનું પરિપક્વન થાઇમસમાં થાય છે મુખ્યત્વે, બરાબર છે? એવું સૌથી પહેલા સંશોધન થયું એટલે એને ટી કોષ કીધા. પછી ખબર પડી કે અસ્થિમજ્જામાં ટી કોષોનું પરિપક્વન થાય છે, પણ તો એનું નામ તો ટી કોષ જ રહ્યું પછી એમ, બરાબર છે? સો આ એક ખાસ યાદ રાખવાનું કે ટી લસિકા કોષો એટલા માટે નામ પડ્યું છે કારણ કે એનું પરિપક્વનનું સ્થાન થાઇમસ છે, એ થાઇમસમાં જોવા મળતા હોય છે, એનો જથ્થો થાઇમસમાં છે. રેડી? તો આ પહેલો મુદ્દો છે કે અસ્થિમજ્જા અને થાઇમસ શું છે. હવે આવશે દ્વિતીયક લસિકા અંગો. તો જે લસિકા કોષો અસ્થિમજ્જામાં બને છે કે થાઇમસમાં બનતા હશે, એ લસિકા કોષો જ્યારે વિભાજન કરીને વિભેદન કરે ત્યાં સુધી જ એની અંદર રહેતા હોય છે. પછી એ ત્યાંથી નીકળી અને જે અંગોની અંદર શિફ્ટ થાય એ અંગોનું નામ છે દ્વિતીયક લસિકા અંગો. એટલે દ્વિતીયક લસિકા અંગો સામાન્ય રીતે સંગ્રહ સ્થાન છે, ઉત્પાદન સ્થાન નથી. ઉત્પાદન સ્થાન કયું છે? પ્રાથમિક લસિકા અંગો. અને સંગ્રહ સ્થાન કોણ છે? તો કે દ્વિતીયક લસિકા અંગો. તો પરિપક્વ બન્યા પછી લસિકા કણો દ્વિતીયક લસિકા અંગોમાં સ્થળાંતરિત થાય છે. દ્વિતીયક લસિકા અંગો લસિકા કણને એન્ટીજન સાથે પ્રક્રિયા કરવા માટેનું સ્થાન પૂરું પાડે છે. એટલે જે લસિકા કણો અસ્થિમજ્જામાં અથવા તો થાઇમસની અંદર બન્યા છે, એ બન્યા પછી જ્યારે એનું વિભેદન થઈ ગયું કે આ જ પ્રકારના લસિકા કણ છે, એટલે અહીંયાથી નીકળી અને દ્વિતીયક લસિકા અંગોમાં રહેવા આવી જાય ફાઇનલી. આપણે કેમ તમે અત્યારે જન્મ લીધો છે જે ઘરે, એ ઘરે પછી કાંઈ 20 વર્ષ પછી નથી રહેવાના. પહેલા તમે ભણવા મેડિકલ કોલેજમાં જશો, બરાબર છે? ભણી લેશો એટલે ડોક્ટર થવા માટે કોઈ એક જગ્યાએ જશો, કારણ કે જે તમે ગામડામાં કે જે સિટીમાં રહ્યા છો એ સિટીમાં જ તમે દવાખાનું નાખો એવું જરૂરી થોડું છે. તમે ગવર્મેન્ટમાં જાઓ તો ગવર્મેન્ટ તો તમને અમદાવાદ મોકલે, ડાંગ જિલ્લામાં મોકલે, તો તમારે ત્યાં જવું જ પડશે, બરાબર છે? એટલે એ તમે પરિપક્વન પાયમાં ત્યાં સુધી ત્યાં બરોબર છો. પછી તમે જ્યારે પરિપક્વનથી વિભેદન તમારું થઈ ગયું કે ડોક્ટર બની ગયા, પછી તમને જ્યાં ગવર્મેન્ટ સ્થાન આપે ત્યાં તમારે જવાનું છે. સંગ્રહ તો તમારો બીજી જગ્યાએ થવાનો છે. વોટ આઈ મીન, ગર્લ્સ છે તો એ લગ્ન કરીને જ્યાં એનું ઘર હશે ત્યાં જવાની છે, તો એનું સંગ્રહ સ્થાન તો બીજે છે. તો નિર્માણ પામવાની ઘટના અને વિભેદન પામવાની ઘટના પ્રાથમિક લસિકા અંગોની છે લસિકા કોષો માટે. અને લસિકા કોષો જ્યારે પરિપક્વ બનશે ત્યારે એ સ્થળાંતરિત થઈ અને રહેવા માટે બીજા કોઈક ઘરમાં જશે. એ ઘરનું નામ આ છે. આટલા અલગ અલગ ઘર છે આપણા શરીરમાં. દ્વિતીયક લસિકા અંગો એ ઘર છે કોનું? તો કે લસિકા કોષોને રહેવા માટેનું, બરાબર છે? હવે આનો મિનિંગ સમજાવું તમને. એન્ટીજન સાથે પ્રક્રિયા કરવા માટેનું સ્થાન પૂરું પાડે, એનો મતલબ ટેકનિકલી શું સમજવાનો છે? હવે કેરફુલી સમજજો, હું જે સમજાવવા માંગુ છું એ. બહારથી કોઈ એન્ટીજન તમારા શરીરમાં શ્વાસ મારફતે, પાણી મારફતે કે ખોરાક મારફતે તમારા શરીરમાં ઘૂસ્યો એટલે સૌથી પહેલા એ એન્ટીજન તમારા રુધિરની અંદર પ્રવેશે. તમારા રુધિરની અંદર આ એન્ટીજન પ્રવેશે એટલે રુધિર હંમેશા ફરતું હોય. રુધિર ફરે એટલે પેશીઓની અંદર ઓલા પેશીય જળ તરીકે એમાંથી રક્તકોષ જે છે, રક્તકોષ સિવાયનું
પ્લાઝમા એટલે કે રુધિર રસ લીક થઈ ગયું અને પેશીય જળ બને. આ પેશીય જળની અંદર આ તમારા એન્ટીજન્સ છે. હવે લસિકા એને ઉલે છે અને લસિકા દ્રવ્ય સ્વરૂપે એ લસિકા વાહિનીઓથી આની અંદર પ્રવેશે. આ અંદર અંદર આખા શરીરમાં આ ડિસ્ટ્રીબ્યુટ કરેલા છે. બધે આખા શરીરની અંદર આ બધાય વિભાજિત કરેલા છે, એક જગ્યાએ નથી. તમારા દ્વિતીયક લસિકા અંગો તમારા શરીરના અલગ અલગ જગ્યાએ છે. આઈ રહ્યું. આખા શરીરમાં લસિકા અંગોને વિશિષ્ટ જગ્યાએ ગોઠવવામાં આવ્યા છે, અલગ અલગ સ્થાને. અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, આખા પાચન માર્ગમાં છે, અહીંયા છે, અહીંયા છે, આ ગાંઠ છે, આ બધી ગાંઠો છે, અહીંયા ગાંઠો છે, આ બધી અહીંયા ગાંઠ છે, અહીંયા ગાંઠ છે, અહીંયા ગાંઠ છે, અહીંયા ગાંઠ છે, બધે છે. બરાબર છે. અહીંયા છે વિશિષ્ટ અંગ. એટલે આખા શરીરમાં અલગ અલગ જગ્યાએ આવી ચેકપોસ્ટ બનાવી છે. જ્યાં જ્યાંથી રુધિર જાય છે, જ્યાં જ્યાંથી કોઈ પણ વિશિષ્ટ પ્રકારના પદાર્થોનું વહન થવાનું છે, ખોરાકનું વહન થવાનું છે, પાણીનું વહન થવાનું છે, મૂત્રનું વહન થવાનું છે, લસિકાનું વહન થવાનું, બધે આવી ચેકપોસ્ટ મૂકી દીધી. બરાબર છે. એટલે રુધિરમાંથી નીકળતું જે પેશીય જળ બનતું દ્રવ્ય છે, એ પેશીય જળ પછી જ્યારે લસિકા દ્રવ્યમાં જશે, એટલે લસિકા દ્રવ્ય એને ઉલેચી અને પાછું રુધિરમાં નાખે, એ પેલા વચ્ચે વચ્ચે આવી ગાંઠ મૂકી દીધી છે, આવા અંગો મૂકી દીધા છે. બરાબર છે. અને એમાંથી જ્યારે આ લસિકા દ્રવ્ય ઉત્પન્ન લસિકા દ્રવ્ય એમાંથી પસાર થાય, એની અંદર આ એન્ટીજન રહેલા હોય. આ એન્ટીજન એ ગાંઠમાંથી કે આ અંગોમાંથી પસાર થાય એટલે એની હારે એની અંદર રહેલા, એની અંદર એટલે આ અંગોની અંદર રહેલા લસિકા કણો એની હારે પ્રક્રિયા કરે. એટલે લસિકા કણ અને એન્ટીજનની પ્રક્રિયા જે થાય છે એ આની અંદર થાય. એન્ટીજન એન્ટીબોડી રિએક્શન આની અંદર થાય. આપણે જે પ્રતિકારની પ્રક્રિયા છે, પ્રતિકારની પ્રક્રિયા દ્વિતીયક લસિકા અંગોની અંદર થશે. બરાબર છે. એટલે આ શબ્દ એક નાનો 5 શબ્દોનો આ નાનું એવું વાક્ય, પણ એનું અર્થઘટન ખૂબ મોટું છે. તો અહીંયા ફરીથી એક વખત હાઇલાઇટ કરી દઉં આખી વ્યાખ્યાને. પરિપક્વ બન્યા પછી લસિકા કણો દ્વિતીયક લસિકા અંગમાંથી સ્થળાંતરિત થાય અને દ્વિતીયક લસિકા પેશી લસિકા કણોને એન્ટીજન સાથે પ્રક્રિયા કરવા માટેનું સ્થાન પૂરું પાડે છે. ઓકે. હવે એ પછી પ્રક્રિયા પછી અસરકારક કોષ તરીકે તેની ઓળખ પૂરી પાડે છે. દાખલા તરીકે હવે બીજો એ જ વાક્યનો બીજો ઘટક કે દાખલા તરીકે કોઈ એન્ટીજન આવ્યું, એ એન્ટીજન કોઈ એક લસિકા અંગમાં ગયું, આમાંથી કોઈ પણ એક લસિકા અંગમાં ગયું, એ લસિકા અંગમાં એન્ટીજન એન્ટીબોડી રિએક્શન થશે. એનો અર્થ એ છે કે એની અંદર રહેલા લસિકા કોષો, પોઈન્ટ સમજો, પહેલી વખત આ એન્ટીજનને જોવે છે, પછી એન્ટીજનની સંરચનાને એ સમજે છે, પછી એન્ટીજનની જે પ્રકારની સંરચના હશે એ પ્રકારે એને એન્ટીબોડી બનાવવા પડે, ડિઝાઇન કરવા પડે. વોટ આઈ મીન, એન્ટીબોડી પહેલેથી આપણને મળેલા નથી, મળેલા છે એ બહુ ઓછા મળેલા છે. બરાબર છે. પણ એન્ટીજનના તો કેટલાય બધા પ્રકારો છે. એટલે દરેક એન્ટીબોડી આપણને મળેલા નથી, એટલે આપણે બનાવવા પડે છે. ઉદાહરણ તરીકે તમે અત્યારે જે મારી સામે બેઠા છો, તો હું તમને જે નથી ખબર એ આઈડેન્ટિફાઈ કરી, ઓળખી અને એ સ્ટેટમેન્ટ અથવા તો એ શબ્દ, એના અર્થ સવિસ્તાર મારે સમજવા પડે, સમજાવવા પડે, પ્રેઝન્ટ કરવા પડે, ઉદાહરણ આપવા પડે. તો તમને જેટલી નથી ખબર પડતી એની મને ખબર પડવી જોઈએ કે તમને આ વસ્તુ નથી ખબર, અને એને મારે આ જ પ્રમાણે રિપ્રેઝન્ટ કરવું તો જ તમને ખબર પડે. એક્ઝેક્ટલી એ રોલ આ દ્વિતીયક લસિકા કોષોનો છે, લસિકા અંગોનો છે. દ્વિતીયક લસિકા અંગોની અંદર એ જ ઓલા લસિકા કોષોને સંગ્રહ કરીને રાખે. પછી જે ઓલા કોષ એમાં એન્ટીજન જ્યારે આવશે ત્યારે લસિકા કોષો એ એન્ટીજનને ઓળખે. એ લસિકા કોષો એન્ટીજનને ઓળખ્યા પછી એને જેવી જરૂરિયાત છે એ પ્રમાણે એન્ટીબોડી બનાવશે. એનો વિરોધ કરવા માટે, એને નિષ્ક્રિય કરવા માટે વિશિષ્ટ પ્રકારના જ એન્ટીબોડી બને. તો એન્ટીજનના પ્રકારને આધારે એન્ટીબોડી અલગ પ્રકારના બનાવવા માટે જે લસિકા કોષો એ રૂપાંતરિત થયા હશે, અલગ થયા હશે,
પછી એ લસિકા કોષોનું કામ એક જ છે કે જ્યારે બીજી વાર ઈ એન્ટીજન આવે ને ત્યારે જ એને પાછું સક્રિય થવાનું. બીજો કોઈ એન્ટીજન આવ્યો તો પાછા નવા લસિકા કોષો આવશે, ઈ નવું એન્ટીબોડી બનાવશે. જૂના જે સંગ્રહિત કોષો, હું શબ્દ સંગ્રહિત, એ નોખા પ્રકારના છે. એને યાદ છે કે ઓલું જે આવ્યું હતું એમાં મેં આ પ્રકારનું એન્ટીબોડી બનાવ્યું હતું, એટલે ઈ કોષોને આ લોકો સંગ્રહ કરીને નોખા રાખી દે કે ઓકે તમારે ખાલી એ ગ્રુપ છે તો તમારે જેડબલ જ ભણવાનું, બીજું નહીં ભણવાનું. તમારે બી ગ્રુપ છે તો તમારે નીટની જ પ્રિપેરેશન કરવાની, બીજી પ્રિપેરેશન નથી કરવાની. અન્ડરસ્ટુડ હું જે કહું છું એ સમજાય છે? તો આ સ્મૃતિ આધારિત વસ્તુ થઈ ગઈ. સ્મૃતિ છે એને કે ઓલા એન્ટીજન હતા, બરાબર છે, તો ઈ એન્ટીજન જ્યારે બીજી વાર આવે ને ત્યારે ઓલા જે સંગ્રહિત કોષો છે ને ફક્ત એ જ લસિકા કોષો સક્રિય થાય. એટલે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ જે કહેવાય મિકેનિઝમ અથવા તો સિદ્ધાંત છે આની વર્કિંગ પેટર્નનો, કાર્યપ્રણાલીનો, બરાબર છે. તો એને વિશિષ્ટ ઓળખ પૂરી પાડી દીધી એને, બરાબર છે, કે આ એન્ટીજન આવે ત્યારે તારે એના માટેના એન્ટીબોડી તારે બનાવવાના. એટલે એને ચોક્કસ કામ આપી દીધું, ચોક્કસ ઓળખ આપી દીધી કે આ તારું કામ છે અને તારે એટલું જ કરવાનું છે એમ. માનવ દેહમાં ઘણા બધા પ્રકારના લસિકા અંગોનું સ્થાન આકૃતિમાં દર્શાવેલ હતું, જે મેં આકૃતિ તમને હમણાં થોડીક વાર પહેલા દેખાડી. તો ઉદાહરણો દ્વિતીયક લસિકા અંગોના, પહેલું છે બરોડ, સ્પ્લીન અંગ્રેજીમાં. બીજું લસિકા ગાંઠ, ઘણી બધી છે, એક નથી. લસિકા ગાંઠ કેટલી બધી છે આપણા શરીરમાં. ત્રીજું કાંકડા, જે લસિકા ગાંઠ અહીંયા તમારા કંઠનળીની આજુબાજુમાં એક જોડ આવેલી છે અહીંયા ઉપર, એને કાંકડા કહેવાય, બરાબર છે. ત્રીજું નાના આંતરડાના, જે આખી નાના આંતરડાની સપાટી છે, નાના આંતરડાની સપાટીમાં આખા નળીની અંદરની બાજુએ લસિકા ગ્રંથિઓ મૂકેલી છે વિશિષ્ટ પ્રકારની. અને એ પેયર નામના વૈજ્ઞાનિકે એ પહેલી વાર આઈડેન્ટિફાઈ કરી હતી, ઓળખી હતી. એટલા માટે એને પેયર્સ પેચ કહેવાય, પેયર્સની ખંડિકાઓ કહેવાય છે, બરાબર છે. પછી છે આંત્રપુચ્છ, નાના આંતરડા અને મોટા આંતરડાનું જોડાણ સ્થાન છે, ત્યાં એક નાનકડી એવી આંતરડાની પૂંછડી, આંત્રપુચ્છ, એક અવશિષ્ટ અંગ આવેલું છે. તો એ પણ અહીંયા દ્વિતીયક લસિકા ગ્રંથિ તરીકે કામ કરશે. શ્લેષ્મ સ્તરના સંકલિત લસિકા પેશીઓ, શ્લેષ્મ સ્તર સંકલિત એટલે શ્લેષ્મ સ્તર જે આપણા શરીરની અંદર ઘણા બધા આંતરિક અવયવો નળાકાર છે. દાખલા તરીકે પાચન માર્ગ, દાખલા તરીકે શ્વસન માર્ગ, દાખલા તરીકે પ્રજનન માર્ગ. તો એ મોટી નળીઓ છે, પોલી નળીઓ છે કે જેમાંથી કાં તો ખોરાક, કાં તો પાણી અથવા તો હવા અથવા તો કોઈ વિશિષ્ટ પ્રકારના દ્રવ્યો પસાર થવાના છે, બરાબર છે. એ બધા દ્રવ્યોને સરળતાથી એમાંથી પસાર થવા માટે આ પ્રકારની નળીઓની અંદર વિશિષ્ટ પ્રકારની સંરચના જવાબદાર છે, જેમાં એની અંદર રહેલી શ્લેષ્મ ગ્રંથિઓ શ્લેષ્મનો સ્ત્રાવ કરે એટલે એની અંદરથી પસાર થવાવાળા દ્રવ્યને સરળતારીએ પ્રવેશ કરવા માટે અથવા તો પસાર થવા માટે ઘર્ષણ ન થાય અને ઘર્ષણની અસર શરીરની દિવાલ ઉપર ન થાય. એટલે એવા તમામ નળાકાર જે આંતરમાર્ગ હશે, શ્વસન માર્ગ હશે, પ્રજનન માર્ગ હશે કે અન્ય, એની આંતરિક સપાટી હંમેશા શ્લેષ્મ ગ્રંથિઓથી આવરિત હોય છે. શ્લેષ્મ ગ્રંથિઓ એની અંદર મોટા પ્રમાણમાં આવેલી હશે. આ શ્લેષ્મ ગ્રંથિઓ જ્યારે એમાંથી આ ઘટકો પસાર થતા હોય છે, પાણી, ખોરાક, હવા, આ ત્રણ જ મુખ્ય સ્ત્રોત છે એન્ટીજનના. એન્ટીજન તમારા શરીરમાં દાખલ કઈ રીતે થાય? કાં તો હવાથી થાય, કાં તો પાણીથી થાય ને કાં તો ખોરાકથી થાય. તો એન્ટીજન તો ગમે આ શોષણ કરી લેશે અથવા તો અંદર ઘૂસી શકે. એટલે આ આખા જે માર્ગ છે ને, આખા માર્ગની અંદર રહેલ જે પણ શ્લેષ્મ ગ્રંથિઓ છે, શ્લેષ્મ ગ્રંથિઓની સાથે જ જોડાયેલી છે આ, બરાબર છે. એટલે એને કહેવાય શ્લેષ્મ સ્તર સંકલિત લસિકા પેશી, MALT, માલ્ટ, શોર્ટ ફોર્મ છે એનું માલ્ટ. મ્યુકોઝા એસોસિએટેડ લિમ્ફોઇડ ટિશ્યુ, MALT, માલ્ટ. તો આ દ્વિતીયક અંગોના ઉદાહરણો છે. બધાને એક પછી એક જોશું, જેટલા જરૂરી છે એ બધા એક્સપ્લેન કરેલા છે અહીંયા, ચિંતા ના કરો. જે પ્રમાણે આપણે ઓલા બે પ્રાથમિક અંગોની વાત કરી એ જ પ્રમાણે બંને
અથવા તો બધા દ્વિતીયક અંગોની વાત આપણે કરશું. ઓકે, દ્વિતીયક અંગોમાં સૌથી પહેલું લિસ્ટમાં નામ છે બરોડનું, સ્પ્લીન. બરોડ સ્પ્લીન, જે વટાણાથી થોડાક મોટા કદનું અંગ છે બરોડ. બરાબર છે. હવે ઈ ક્યાં આવેલું છે, એનું સ્થાન, તો આ પાચન માર્ગનું આ જઠરથી નજીક, જઠરથી સહેજ પાછળની સાઈડ સ્પ્લીન અથવા તો બરોડ છે. બરાબર છે. મુખ્યત્વે લસિકા કણ અને ભક્ષક કોષો, બે પ્રકારના કોષો એની સંરચનામાં ભાગ ભજવે છે. તો બરોડની અંદર કોણ છે? પહેલું લસિકા કોષો અને બીજું ભક્ષક કોષો. ભક્ષક કોષો એટલે WBC છે, શ્વેત કોષોનો પ્રકાર છે. બરાબર છે. ઓકે, ત્રીજું, રુધિરની અંદર સર્જાયેલા સૂક્ષ્મજીવોને, સર્જાયેલા નહીં આવે, રુધિરની અંદર પ્રવેશેલા આવશે એકચ્યુઅલી. રુધિરની અંદર પ્રવેશેલા સૂક્ષ્મજીવોને જકડી, એટલે કે ત્યાંથી જો રુધિર નીકળે, રુધિર પસાર થાય, એમાં જો કોઈ સૂક્ષ્મજીવ આવ્યો એટલે સૂક્ષ્મજીવને પકડી લઈએ, પકડી અને રુધિરના ગારણનું કાર્ય કરે છે. બરાબર છે. નેક્સ્ટ, બરોડ ઇરિથ્રોસાઇટનું મોટું સંગ્રહ સ્થાન છે. આ એનો મુખ્ય રોલ છે. મેની ટાઈમ્સ, ઘણી બધી વખત આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. બરોડ, સ્પ્લીન, ઇરિથ્રોસાઇટ એટલે કે આરબીસી એટલે કે રક્તકોષોનું મોટું સંગ્રહ સ્થાન છે. બરાબર છે. એટલે જે આરબીસી, જે રક્તકોષ, રાઈટ, જે ઇરિથ્રોસાઇટ, આ ત્રણેય એક જ નામ છે, બને છે અસ્થિમજ્જામાં. ક્યાં બને છે? અસ્થિમજ્જામાં. અસ્થિમજ્જામાં બને પછી એને સંગ્રહ કરવા માટેની જગ્યા આ છે બરોડ. ખાસ યાદ રાખવાનું છે. બરાબર છે. ઓકે, હવે અસ્થિમજ્જાની અંદર બનતા આરબીસી, આરબીસીની લાઈફ સાયકલ તમને જો ખબર હોય, જીવન ચક્ર 90 ડેઝ, 90 દિવસનું હોય. 90 દિવસનું જીવન ચક્ર પૂરું થવાનું હોય ને, એટલે એ પણ અહીંયા અટકી જાય. એનું સંગ્રહ સ્થાન આ છે. નવા બનેલા અહીંયા આવે, જે મરવાવાળા હશે એ અહીંયા આવશે. બરાબર છે. એટલે હવે બરોડમાંથી આ મૃત પ્રકારના જે, અથવા તો જે નિષ્ક્રિય થઈ ગયેલા આરબીસી હશે, એને ઉપાડી અને મોકલે છે ક્યાં ખબર છે? ક્રમિક રીતે ધીમે ધીમે યકૃતની અંદર. ક્યાં મોકલશે? યકૃતની અંદર. તો બરોડને એનું કબ્રસ્તાન પણ કહેવાય છે, કારણ કે મૃત્યુ પામેલા આરબીસી પણ અહીંયા જ સંગ્રહિત થાય છે. બરાબર છે. પછી ધીમે ધીમે જેમ જેમ એને યકૃત ફ્રી થાય, એમ એમ આમાંથી મૃત્યુ પામેલા આરબીસી જે છે એ બધા મોકલશે. યકૃતનું કામ શું છે કે જેટલા પણ મૃત કોષ હોય ને આખા શરીરના કોઈ પણ, એ બધા જ એની અંદર વિઘટન પામે. એટલે આરબીસીનું વિઘટન કોણ કરશે? યકૃતના કોષો. મૃત આરબીસીનું સંગ્રહ સ્થાન કયું છે? સ્પ્લીન, બરોડ. બરાબર છે. તો સંગ્રહ સ્થાન મૃત કોષોનું બરોડ છે, અને એનું વિઘટનનું સ્થાન કયું છે? તો કે યકૃત છે. યકૃતની અંદર આ મૃત્યુ પામેલા આરબીસી માંથી બિલીરુબિન, બિલીવર્ડિન જેવા દ્રવ્યો બને. બરાબર છે. બિલીરુબિન કે બિલીવર્ડિન જેવા દ્રવ્યો બને, અને આ દ્રવ્યો હિમોગ્લોબિનનું અને આરબીસીના વિઘટનને કારણે બને. અને એ બની ગયા પછી એનું ઉત્સર્જન મળ દ્વારા થાય. મળ, અપાચિત ખોરાક મળ દ્વારા થાય. એટલે એ એને ક્યાં મોકલી દેશે? મોટા આંતરડામાં. કોણ? યકૃત. રૂપાંતરણ કરીને. એટલે યકૃતની અંદરથી એ મોટા આંતરડામાં ઉત્સર્જન માટે જશે, મળની સાથે મિશ્ર થશે. એટલે મળનો રંગ જે બ્રાઉન થઈ જાય, યેલોઇશ બ્રાઉન, એ આ બિલીરુબિન, બિલીવર્ડિનને કારણે થાય. બિલીરુબિન, બિલીવર્ડિન ક્યાંથી આવ્યા? તો કે આ મૃત્યુ પામેલા આરબીસીને કારણે આવ્યા. બરાબર છે. એનું વિઘટન યકૃત કરશે, એમાંથી આવ્યા છે. એટલે આ એનું આખું લાઈફ સાયકલ મેં તમને કીધું આરબીસીનું. ટૂંકમાં જેટલું મારાથી શક્ય હતું એટલું મેં એક્સપ્લેન કરી દીધું તમને. ઓકે, બીજા પ્રકારની જે લસિકા અંગોની શ્રેણી છે, દ્વિતીયક અંગોની, એ શ્રેણી એટલા માટે કેટલાય બધા છે, એક નથી, સિંગલ નથી, આ કેટલાય બધા છે. એ છે લસિકા ગાંઠ. દ્વિતીયક લસિકા અંગનું ઉદાહરણ નંબર 2 લસિકા ગાંઠ. જે શ્રેણી છે, સિંગલ નથી, કેટલી એ બધી લસિકા ગાંઠ છે. તો લસિકા ગાંઠ લસિકા તંત્રના અલગ અલગ સ્થાને આવેલ નાની અને સખત રચનાઓ છે. નાની ગાંઠ જેવી રચના, એટલે એને લસિકા ગાંઠ. લસિકા ગાંઠ એટલા માટે કે એ ગાંઠની અંદર લસિકા કોષોને સંગ્રહીને રાખવામાં આવે છે, એટલે એને લસિકા ગાંઠ એવું કીધું છે.
લસિકા ગાંઠ લસિકા અને પેશીય જળમાં રહેલા સૂક્ષ્મજીવ કે અન્ય એન્ટીજનને પકડી અને એનો નાશ કે નિષ્ક્રિય કરે. બરાબર છે. લસિકા ગાંઠની અંદર પકડાયેલા એન્ટીજન ત્યાં રહેલા લિમ્ફોસાઇટ, લિમ્ફોસાઇટનો મતલબ છે લસિકા કોષો, તો લસિકા કોષોને સક્રિય કરે અને આ લસિકા કોષો એટલે કે લિમ્ફોસાઇટ પ્રતિકારક પ્રતિચાર એટલે કે રિસ્પોન્સ આપશે. કાં તો એને નિષ્ક્રિય કરશે, કાં તો એને મારી નાખશે. બે પ્રકારની અલગ અલગ અસર હોઈ શકે. બરાબર છે. તો લસિકા ગ્રંથિમાં એટલે કે લસિકા ગાંઠની અંદર આ લસિકા કોષો હશે. રુધિર એમાંથી જ્યારે પસાર થાય ત્યારે એની અંદર રહેલા એન્ટીજન કે સૂક્ષ્મ જીવ છે એને એ પકડી અને નિષ્ક્રિય અથવા તો નાશ કરી શકે. એ બેમાંથી કોઈ પણ જેવી જરૂરિયાત હશે. અમુક એવા કોષો છે સૂક્ષ્મજીવો કે જેનો નાશ નથી કરી શકાતો, કારણ કે એની ફરતે સખત ઓલી પ્રાવરની આવરણ છે. તો પ્રાવરનું આવરણ તોડવું એના માટે કદાચ મુશ્કેલ હોય તો એવા દ્રવ્યો બનાવી દે કે જે એને નિષ્ક્રિય કરી નાખે, નાશ ન કરે. એટલે કાં તો નાશ કરશે અને કાં તો નિષ્ક્રિય કરશે. બેમાંથી એક ઓપ્શન છે એની પાસે. બરાબર છે. ઓકે. ત્રીજા પ્રકારનું અંગ છે એ છે શ્લેષ્મ સંકલિત લસિકા પેશી, મ્યુકોઝલ એસોસિએટેડ લિમ્ફોઇડ ઓર્ગન ઓર માલ્ટ ટિશ્યુ. બરાબર છે. શ્વસન માર્ગ મેં તમને કીધું એ પ્રમાણે, પાચન માર્ગ અને પ્રજનન એટલે કે મૂત્રજનન માર્ગ જેવા અગત્યના માર્ગનો અસ્તર અંદરનું જે આવરણ છે એમાં આ લસિકા પેશી આવેલી હોય છે. બરાબર છે. શ્લેષ્મ પેશીની સાથે જોડાયેલી છે એટલે એને શ્લેષ્મ સંકલિત લસિકા પેશી એવું નામ આપેલું છે. ઇન શોર્ટ માલ્ટ. તે મનુષ્યના શરીરની લસિકા પેશીનું કુલ 50% પ્રમાણ છે. બરાબર છે. ટોટલ જેટલી લસિકા પેશી આપણા શરીરમાં છે એમાંથી 50% માલ્ટ છે, બાકીની બધી બીજા 50%માં આવે. એટલે બહુ સૌથી વધારે જેનું પ્રમાણ છે એ આ છે માલ્ટ, મ્યુકોઝા એસોસિએટેડ લિમ્ફોઇડ ટિશ્યુ માલ્ટ. બરાબર છે. ક્યાં આવેલી હોય? શ્વસન માર્ગ, પાચન માર્ગ અને મૂત્રજનન માર્ગ, આ ત્રણેયની અંદર હોય. બાળકો આજે આપણે 12 વાગ્યે અત્યારે પૂરું કરીએ છીએ લેક્ચર. એનું કારણ છે મારે એક મીટિંગ છે અત્યારે. બરાબર છે. એટલે વધુ આવતીકાલે આપણે આગળ વધશું. લસિકા અંગો આપણે પૂરા કર્યા છે. અહીંયાથી આપણે આગળ હવે એની જે કાર્યપ્રણાલી છે એની વાત આપણે આવતીકાલથી કરશું. બરાબર છે. યસ.